જિંદગી એક શાંત તળાવ જેવી હોય છે અને કોઈ એવું વાવાઝોડું જે જીવનની દશા બદલી નાખે છે. આવી જ એક સત્ય ઘટના જેવી વાર્તા છે એવા યુવક ધીરજ, જેનું નામ પણ તેની અંદર ભરેલી શાંતિ અને મીઠાશ જેવું છે. એક નાનું ગામ તળાવના કાંઠે વસેલું, જ્યાં લોકો પોતાના જીવનને સારા કર્મથી જીવતા હતા, પણ દરેકમાં નહીં. ધીરજ બાળપણથી જ શાંત, સત્યનિષ્ઠ અને સરળ સ્વભાવનો હતો. પિતાનું અવસાન તેની ઉંમરના 10 વર્ષમાં થયું અને ત્યારથી માને થાળી ભરી ખાવા માટે દરરોજ મજૂરી કરવી પડતી. ધીરજ પણ મોટો થતો ગયો અને સાથે સાથે તેની અંદરનો તીવ્ર સંસ્કાર પણ પકવાતો ગયો. મા કહેતી, સાચું કર, ભલે ભવિષ્ય અંધારું લાગે, પણ રોજ ખોટું ના કર. ગામમાં અમીર અને જડપાતી માણસ હતો ધોભા પટેલ, જેની પૈસાની તાકાતની સામે કોઈ પણ માણસ ઝૂકી રહે એ ગમતું. પણ ધીરજ એવો નહોતો કે જેના મુઠ્ઠીમાં આવવાની કોશિશ તમે કરો અને તમે જીતી જાઓ. ધીરજને ગામમાં કામ નહોતું મળતું, કારણ કે ધોભા પટેલે બધા જ વેપારીને કહેલું કે આ છોકરો મારી વિરુદ્ધ બોલે છે, તેને કોઈ કામ નહીં આપે. છતાંય ધીરજ રોજ વહેલી સવારે ઉઠી નર્મદાના ઘાટે જઈને પાણી ભરતો, લોકોની ગાય બાંધતો, પણ ઈમાનદારીમાંથી ન હટતો. એક દિવસ એવું બન્યું કે ધોભા પટેલ પાસેની જમીન પર કેટલાક પુરાવાવાળા કાગળો કોઈકે ચોરી લીધા. ધોભા પટેલે શંકા ધીરજ પર મૂકી અને પોલીસ પર ફરિયાદ કરી. પરંતુ ધીરજ ઘરની અંદર હતો, એના સાક્ષી પાસે હતા. છતાં ધોભા પટેલે એ લોકો સામે બદનામ કરી દીધો. ધીરજને ગામના પંથકમાંથી દૂર જવું પડ્યું. પણ સાચું કહેવાય ને કે જેમ કરશો તેમ ભોગવશો. જ્યારે બધું ગુમાઈ ગયેલું લાગતું હતું, ત્યારે ધીરજ શહેર જઈ મજૂરી કરવા લાગ્યો. દિવસમાં બિલ્ડિંગમાં ઈંટો ઉઠાવતો અને રાતે એક લાઇબ્રેરીમાં સફાઈનું કામ કરતો. એવું જીવન, પણ જ્યાં બધા ટૂંકા રસ્તાઓ શોધી રહ્યા હતા, ત્યાં જ ધીરજ પોતાના સફરના પગલાં શોધતો રહ્યો હતો. એ લાઇબ્રેરીમાં એક વડીલ અવસ્થાનો માણસ દરરોજ આવતો, જે ચૂપચાપ એક પુસ્તક વાંચતો રહેતો, સત્ય અને કર્મ. ધીરજ એને પાણી પીવડાવતો, રોજ ધ્યાનથી જોતો. એ વાત સમજાઈ કે એ માણસે ઘણા પૈસા કમાયા છે, પણ કોઈ સંતોષ નથી. એક દિવસ એ વૃદ્ધ ધીરજને બોલાવી કહે છે, તું મારા ઘરમાં ચાલ, એક કામ છે તારા માટે. ધીરજ એ કામ નકારી દીધું, પણ એમણે કહ્યું, તું મજૂર નથી, તું મારા વારસદાર બનવાનો માણસ છે. આ સાંભળતા જ ધીરજ શોકમગ્ન થઈ ગયો. એ વૃદ્ધ કોઈ સામાન્ય માણસ ન હતો, એ હતો વિજય શેઠ, એક કેળવણીના અને ન્યાયના પ્રમુખ, જે પોતાનો વારસો ઈમાનદાર માણસને આપવા ઈચ્છતો હતો. પણ તે દરેક પાત્રને અજમાવતો હતો. બીજા દિવસે વિજય શેઠ મરી ગયા, પણ એણે છેલ્લે એક વસિયત છોડી. જે માણસ આખરી 4 મહિના મારી સેવા કરતા આવ્યા છે, એ વ્યક્તિને તમામ મારા મિલકતનો અધિકાર મળશે. ધીરજ માટે આ અજવાળું હતું. એ પાગલ થઈ ગયો. શું આ મારા સાચા જીવનની પરીક્ષાનું પરિણામ છે? બીજા લોકોએ કેસ ચલાવ્યો. ધોભા પટેલે પણ પોતાનો દાવો કર્યો કે એ તો વિજય શેઠના મિત્ર હતા. પણ કોર્ટમાં સીસીટીવી અને પુસ્તકમાં લખેલી ધીરજ નામના નોંધાએ એ વસિયતને સાચું સાબિત કર્યું. ગામમાં આજે ફરી ધીરજનું નામ ગુંજે છે. એ છોકરો જેના માટે બધા કહેતા હાર્યો છે, એ આજે વિજયી છે. આ વાર્તા છે તેમના માટે જેઓ અંધારામાં આશા શોધે છે, સચ્ચાઈમાંથી હટતા નથી
આજે ધીરજ પાસે પૈસા છે, મકાન છે, નામ છે, પણ એ ઘરમાં હજુ પણ સવારે વહેલા ઉઠી જાય છે, કેમ કે તેને ખબર છે કે હકીકત છે એ કર્મ ભલે મોડું થાય પણ તેની અસર ચોક્કસ આવે. આજના યુગમાં જ્યાં લોકો પૈસાની લાલચમાં ધર્મ છોડે છે, ત્યાં આ વાર્તા છે એક એવો જીવતો દાખલો કે સાચું જીવો તો અંતે જીતી જશો. શીખ એ નથી કે તમે કેટલું કમાવશો, શીખ એ છે કે તમે કોણ છો, તમારા પણ કોણ વિશ્વાસ કરે છે અને તમે તમારા સામે કેટલી વફાદારી રાખો છો. આવું છે કર્મનું ફળ જે તમારા દિલ હચમચાવી દેશે અને છેલ્લે આ એક વાક્ય તમારા દિલમાંથી નીકળી જશે: હવે જીવનમાં ખોટું નહીં કરું, કારણ કે સાચું કરવાની મજા એની કિંમત કોઈ ના આવે.